જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એ જાણશું કે આપણા જીવનમાં પૈસા આવવા છતાં એ અટકી કેમ જાય છે અને એના 7 ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય શું છે। એક પણ વાત ચૂકી ન જશો, વિડિયો અંત સુધી જરૂર જોજો। કારણ 1, ઘરની ઉર્જા નીચી થવી। ઘરમાં ઝઘડા, ગંદકી, અવ્યવસ્થા આ બધું ઘરમાંથી લક્ષ્મી ઉર્જાને દૂર કરે છે। ઉપાય: દરરોજ સવારે ઘરમાં લવંગ, અગરબત્તી અથવા ધૂપ ફરાવો। ઘરની નેગેટિવિટી દૂર થાય છે અને ધન પ્રવાહ ખુલ્લો રહે છે। કારણ 2, ગંદો પર્સ ભાગ્યા ખોટી નોટો રાખવી। પર્સમાં જૂના બિલ, કચરો, ખરાબ નોટો આ બધું પૈસા રોકી નાખે છે। ઉપાય: પર્સ હંમેશા સાફ રાખો। એક શુદ્ધ ચાંદીનો સિક્કો રાખો, આ લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। કારણ 3, મુખ્ય દરવાજો અસ્વચ્છ હોવો। ઘરનો મેન ગેટ જો ગંદો હોય અથવા પગરખાથી ભરેલો હોય તો લક્ષ્મી પ્રવેશ જ નથી કરતી। ઉપાય: દરવાજો હંમેશા સાફ રાખો। સાંજે દીવો પ્રગટાવશો તો ખાસ લાભ મળે છે। કારણ 4, આભારની ઉર્જાનો અભાવ। જે લોકો હંમેશા ફરિયાદ કરે છે તેમના જીવનમાં અબંદન્સ ટકતી નથી। ઉપાય: દરરોજ સવારે ફક્ત 30 સેકન્ડ કહો, હે ભગવાન, મારા પાસે જે છે તે માટે હું આભાર માનું છું। આ ઉર્જા ધન આકર્ષે છે। કારણ 5, ઉધાર લેવાની ટેવ। વારંવાર ઉધાર લેતા રહેવું નાણાંના પ્રવાહને અસ્થિર બનાવી દે છે। ઉપાય: જેટલું હોય તેમાં એડજસ્ટ કરવાની ટેવ બનાવો અને મહિનાના 5% પૈસા બચાવવાનું નિયમ મનમાં બાંધી લો। કારણ 6, તૂટેલી મૂર્તિઓ ભાગ્યા તૂટેલી વસ્તુઓને ઘરે રાખવું। તૂટેલા ફોટા, તૂટેલી મૂર્તિઓ, બંધ ઘડિયાળો આ બધું ઘરની ઉર્જાને રોકી દે છે। ઉપાય: આવી વસ્તુઓ તરત દૂર કરો। ખાસ કરીને પૂજાઘરમાં તૂટેલી મૂર્તિ ક્યારેય ન રાખવી। કારણ 7, રાતે ઝાડુ મારવું ભાગ્યા ખાલી ડબ્બા રાખવા। આ પ્રાચીન માન્યતા છે કે રાત્રે ઝાડુ મારવાથી ધનનાશ થાય છે અને ઘરમાં ખાલી ડબ્બા મની બ્લોક ઊભો કરે છે। ઉપાય: રાતે ઝાડુ ન મારવું અને અનાજના ડબ્બા ક્યારેય સંપૂર્ણ ખાલી ન રાખવા। અંતિમ શક્તિશાળી ઉપાય: દર રવિવારે એક નાનકડું દાન, અનાજનું હોય કે ફળનું, લક્ષ્મી ઉર્જાને ખૂબ જ શક્તિશાળી બનાવે છે। દાન ધન પ્રવાહને સતત ચાલુ રાખવાનું સૌથી મોટું રહસ્ય છે। આ બધા ઉપાય વિશ્વાસ, હકારાત્મકતા અને સ્વચ્છ વિચાર પર આધારિત છે। વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય માતાજી।